સવારમાં આપણે જાગીએ ત્યારે આપણને ખબર પડે કે કાલે હું કોનો દીકરો હતો, અત્યારે આપણે ઊંઘ લઈએ છીએ તો, અને મારા ખિસ્સામાં કેટલા રૂપિયા હતા, મારા બેંકમાં કેટલા રૂપિયા, બધી ખબર પડે. અને આ મોતની ઊંઘ એવી છે કે એમાં જાગ્યા પછી જૂનું કાંઈ યાદ રહેતું નથી, બધું ભૂલાઈ જાય, નવું બધું જ નવું. અને મરતો માણસ દુઃખી પણ નથી હોતો એમ કહે છે. એને પછી કાંઈ ભોગવવાનું હોતું નથી. પણ આપણને કોને ખબર કોનો ડર લાગે છે? એ મરી ગયા ને એ મરી જાશું ને એવો ડર આપણને લાગે છે. એટલા માટે મોતનું દર્શન કરાવે છે કે રાજા, તારે મોત નહીં મુક્તિ જોવે તો એની તને હું નેતિ નેતિ નામની પદ્ધતિ શીખવાડું. પોતાના મૂલાધાર ચક્રને પગની એડીથી દબાવી અને અપાન પ્રાણને નાભીમાં ચક્રમાં લઈ જાય, ત્યાં ઉદાનની સાથે ભેગો કરી, ત્યાંથી બંને પ્રાણને હૃદયમાં વ્યાન સમાન એ 3 બીજા પ્રાણ છે એની સાથે ભેગા કરી અને એ 5 પ્રાણને એક ઘેર ભેગા કરી દેવાના છે. અને એ 5 પ્રાણની ચેતનાને આજ્ઞા ચક્રમાં લઈ જઈ 2 ઘડી માટે આ 9 દરવાજા બંધ કરી દેશો ને એટલે 10મો સુષુમ્નાનો જ્યોતિર્મય માર્ગ છે એની મેળે ખુલી જશે અને હે રાજા તારી મુક્તિ થઈ જશે. આ મોત શીખવાડ્યું છે. 2 ઘડી માટે આ બંધ કરવાના દરવાજાઓ, કારણ કે આ 9 દરવાજા છે એનાથી જ આપણે ઇન્દ્રિયોનો ખોરાક લઈએ છીએ. દાસી જીવન ગાય છે. 9 દરવાજા નવી રમતના, 9 દરવાજા નવી રમતના, 10મે મોલે ઓ દેખા, 9 દરવાજા નવી રમતના, 10મે મોલે ઓ દેખા, સોઈ મહેલમાં મેરમ બોલે, સોઈ મહેલમાં મેરમ બોલે, આપો ત્યાગે ઓ ઘર જાય, આમાં જનન 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 જન જાલરી વાગે, જનન 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 જન જાલરી. આ 9 દરવાજા નવી રમતના છે. 10મો દરવાજો અહીંયા છે, આ જેને આપણે બ્રહ્મરંધ્ર કહીએ છીએ. એ જ્યારે ખુલે છે ત્યાંથી એક અદ્રશ્ય સુષુમ્નાનો જ્યોતિર્મય માર્ગ છે અને એમાં જો આપણો જીવ વયો જાય તો એને આ ભવાટવીમાં આવવું પડતું નથી, એને ક્યાંય જવું પડતું નથી. એની સિદ્ધિ મુક્તિ છે. રાજા 2 પ્રકારની મુક્તિ છે. એક મુક્તિ જ્યારે આ જીવ જાય ત્યારે ક્રમિક રીતે પરમાત્મા સુધી પહોંચે છે. પહેલા વહેલા અહીંથી જીવ જાય તો અગ્નિલોકમાં જાય. અગ્નિલોકમાં એના થોડા ઘણા પાપ હોય તો એ બળી જાય અને હે રાજા ત્યાંથી આ જીવ છે એ શિશુમાર નામના ચક્ર ઉપર જાય. ત્યાં પરમાત્માનું ચક્ર છે અને ત્યાં આ જીવ જાય છે અને એ મળ હોય તો ત્યાં પડી જાય છે અને યોગી પુરુષો છે એ આ લોકનું અતિક્રમણ કરી અને સીધા મહર લોકમાં જાય છે. અને આ બ્રહ્મવેતાઓ દ્વારા આ સિદ્ધ લોક છે એ વંદનીય છે. ત્યાં બ્રહ્મા અને બધા રહે છે. આ બ્રહ્મલોકમાં જીવ જાય છે પણ પરમાત્મામાં ભળી શકતો નથી. બ્રહ્માનું આયુષ્ય છે 2 પરાર્ધનું અને એટલા માટે બ્રહ્માનું જેટલું આયુષ્ય હોય એટલું આ જીવને ત્યાં રહેવું પડે છે. અને બ્રહ્મા જ્યારે નારાયણમાં ભળી જાય છે ત્યારે આ જીવ પણ નારાયણમાં ભળી જાય છે. અને જો સુષુમ્નાના જ્યોતિર્મય માર્ગથી જાય તો આ જીવ સીધો જ બ્રહ્મલોકની આગળ અતિક્રમી પરમાત્મા સુધી પહોંચી જાય. એને ક્રમિક રીતે ક્યાંય જવું પડતું નથી. અને એટલા માટે હે રાજા આ 2 પ્રકારની મુક્તિ મેં એમાંથી તને નેતિ નેતિ નામની પદ્ધતિ બતાવી છે. ઓમકારનો નાદ સુખદેવજીએ રાજા પરીક્ષિતને આપ્યો કે આ ઓમનો નાદ દિવસમાં જો 10-10 વખત બોલવામાં આવે 3 વખત એટલે કુલ 30 વખત તો ગમે એવો માણસ હોય, કળિયુગમાં પણ ગમે એવો માણસ હોય ને એનું મન ઠેકાણે આવી જાય છે.
6 મહિનામાં મન ઠેકાણે. જો પ્રાણાયામ સહિત બોલવામાં આવે તો 3 મહિનામાં મન ઠેકાણે આવી જાય. એટલા માટે લોયણ લાખાને કહે છે. તમે મન રે પવન રે બાંધો રે એ ધીરે લાખ ધ્યાનમાં બેસીને એ ધણીને આરાધો રે. તમે મન રે પવન રે બાંધો રે. તમે મન અને પવન ને બાંધો લાખા. ધ્યાનમાં બેસી તમે ધણીને આરાધો. ધીરે રાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો. હા, ધર્મ કરો તો લાખા તમે ધણીપણું મેળો. ધર્મ કરવો હોય તો ધણીપણું હું કરું એ કાઢી નાખો. મન પવનને તમે બાંધો અને નૂરતેથી નિરખો અને સુરતેથી એને પરખો અને સુરતા શૂન્યમાં જઈ તમે સાધો. તમારે ધર્મ કરવો હોય તો ધણીપણું મેલો. મન અને પવનને એકવાર તો બાંધી જુઓ. હા, ક્યાં વાર લાગે છે? આ તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. અંદર પ્રાપ્ત થઈ ગયેલો છે એની જ પ્રાપ્તિ કરવાની છે. નવું કાંઈ ગોતવાનું નથી કાંઈ. અને અહીંયા પણ વાત કરી છે કે એનું પહેલા તો ધારણા કરી લે એના સ્વરૂપની. પરમાત્માના પગથી એને જોવાય. સૌથી પહેલા પગ ઉપર દ્રષ્ટિ મુકાય. ધીરે ધીરે પરમાત્માના આંખો જોવાય. કેવો લાગે છે પરમાત્મા? કહે છે કે કસ્તુરી તિલકમ લલાટ પટલે. પરમાત્મા કેવો લાગે? કસ્તુરીનું તિલક કર્યું છે લલાટ પટ્ટમાં અને વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે. કૌસ્તુભ મણિ જોડે જડ્યો છે પરમાત્માને. નાસાગ્રે વરમુક્તા. નાસાગ્રે કૌસ્તુભ મણિ છે. વરમુક્તાની માળા વરમુક્તિકમ અને માળા પહેરી છે વરમુક્તાની. હાથમાં વેણું છે. કરતલે વેણું કરે કંકણમ. સર્વાંગે હરિચંદનમ સુલલિતમ. આખા શરીરે ભગવાન ચંદનનો લેપ કર્યો છે અને એવો મનોહર પરમાત્મા લાગે છે. વાંકડિયા વાળ છે. બરહા પીડમ નટવર બપુ કર્ણયો કર્ણિકારમ. અને કાનમાં કરેણના ફૂલ નાખ્યા છે. માથા ઉપર મોરપીછ નાખ્યું છે. આવું પરમાત્મા છે. એના સગુણ રૂપનું ધ્યાન કરવું હોય તો આ રૂપ છે. સુખદેવજીને રાજા પરીક્ષિત પૂછે છે, મહારાજ મને એના નિર્ગુણ નિરાકાર રૂપની તો વાત કરો. મેં એવું સાંભળ્યું છે પરમાત્માને નિર્ગુણ નિરાકાર રૂપ પણ છે, તો એ કેવું છે એ મને કહો. એટલે નિર્ગુણ નિરાકાર રૂપનું વર્ણન કરે છે. સાંભળજો બરાબર. આ રૂપનું વર્ણન શક્ય જ નથી પણ છતાંય ભાગવતે કર્યું છે. એનું વર્ણન શક્ય નથી પણ એના વિશે નિર્દેશ કર્યો છે કે ભગવાન નિર્ગુણ નિરાકાર રૂપે કેવો હોય એનો નિર્દેશ કર્યો. તમે એકવાર કલ્પના કરજો. ભલે તમે સમજાય ના સમજાય પણ કલ્પના તો કરો. આ પાતાળ છે ને રાજા, એ વિરાટ પુરુષના પગના તળિયા છે. રસાતલ એના પગની એડી અને પંજા છે. મહાતલ ઘૂંટી છે. તલાતલ પીંડી છે અને સુતલ છે ભગવાનના ઢીચણ છે. અતલ અને વિતલ ભગવાનના સાથળ છે. ભૂતલ છે ભગવાનનો પેડું છે. નાભિરૂપ સરોવર છે એ આકાશ છે. છાતી ભગવાનની સ્વર્ગલોક છે. ગળું મહરલોક છે. મુખ એ જનલોક છે અને લલાટ તપોલોક છે. હજારો મસ્તકોનો સમૂહ છે સત્યલોક છે. ઇન્દ્ર આદિ દેવતાઓ બધા ભુજાઓ છે. દિશાઓ ભગવાનના કાન છે. શબ્દ ભગવાનની શ્રવણેન્દ્રિય છે. અશ્વિની કુમારો ભગવાનની નાસિકા છે. ગંધ ભગવાનની ગ્રાણેન્દ્રિય છે. આગ છે એ ભગવાનનું મુખ છે. નેત્ર છે એ ભગવાનનું અંતરિક્ષ છે.
સૂર્ય છે એ ભગવાનના દર્શનની શક્તિ છે, રાત અને દિવસ છે એ ભગવાનની પાપણ છે, ભ્રુવિલાસ છે એ ભગવાનનો બ્રહ્મલોક છે, જળ છે એ ભગવાનનું તાળવું છે, રસ છે એ ભગવાનની જીભ છે, વેદ છે એ ભગવાનનું બ્રહ્મરંધ્ર છે, યમરાજ ભગવાનની દાઢ છે, સ્નેહ ભગવાનના દાંત છે, માયા એ ભગવાનનું સ્મિત છે, માયાનો વિક્ષેપ એ ભગવાનની સૃષ્ટિ છે, લજ્જા છે એ ભગવાનનો ઉપરનો હોઠ છે, લોભ છે એ ભગવાનનો નીચેનો હોઠ છે, ધર્મ છે એ ભગવાનના સ્તન છે, અધર્મ છે એ ભગવાનની પીઠ છે, પ્રજાપતિ છે એ ભગવાનની મૂત્રેન્દ્રિય છે, મિત્રાવરણ છે એ ભગવાનનો અંડકોશ છે, સમુદ્ર છે એ ભગવાનની બગલ છે, પર્વતો ભગવાનના હાડકા છે, નદીઓ છે એ ભગવાનની નાડી છે, વૃક્ષો છે એ ભગવાનના રોમ છે, વાયુ છે એ ભગવાનનો શ્વાસ છે, કાળ છે એ ભગવાનની ચાલ છે, ભગવાનનું કર્મ એ આ ગુણોનો પ્રવાહ છે, વાદળ જેવા ભગવાનના વાળ છે, સંધ્યા જેવા ભગવાનના વસ્ત્રો છે, ચંદ્રમા ભગવાનનું મન છે, મહત્તત્વ ભગવાનનું ચિત્ત છે, રુદ્ર ભગવાનનો અહંકાર છે, ઘોડા હાથી ખચ્ચર એ ભગવાનના નખ છે, અને વન્ય પશુઓ ભગવાનના કટી પ્રદેશમાં વસે છે, પક્ષીઓ ભગવાનનું રચના કૌશલ્ય છે, સ્વાનુભાવ મનુ એ ભગવાનની બુદ્ધિ છે, ગંધર્વ ભગવાનના સ્વરોની સ્મૃતિ છે, દૈત્ય ભગવાનનું વીર્ય છે, બ્રાહ્મણ ભગવાનનું મોઢું છે, ક્ષત્રિય ભગવાનના બાહુ છે, વૈશ્ય ભગવાનના સાથળ છે, શુદ્ર ભગવાનના ચરણ છે, યજ્ઞ એ ભગવાનનું કર્મ છે, અને મનુના સંતાનો મનુષ્ય છે એ ભગવાનને રહેવાનું ઠેકાણું છે. આવો નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે. આના માટે વિચારો રાજા, બસ આ જ પરમ પુરુષ છે. સુખદેવજી અદ્ભુત ઉપદેશ આપે છે. ચિરાણી કિમ પંથિનઃ રાજા, શું તમને પહેરવા માટે રસ્તામાં ચિથરા નથી મળતા? સંતિ દિશંતિ ભિક્ષાહ, ભૂખ લાગવાથી આ વૃક્ષો શું તમને ફળ ફૂલ નથી આપતા? નૈવા ધીપ્રા પરમ ભૂતમ, શું પાણી પીવા માટે નદીઓ નથી? અને રુદ્રા ગુહા કિમમ જીતો, શું તમને રહેવા માટે ગુફાઓમાં તમને આશરો નથી મળતો? ભગવાન જો બધું તમારું યોગક્ષેમનું વહન કરે તો તમે હું કામ ચિંતા કરો? તમે આટલી બધી ઉપાધિ એની કરો છો? રાજાને સમજાવે છે. રાજા બધું જ પરમાત્મા આપે છે, યોગક્ષેમનું વહન કરે, પણ ધનિકો ધનના નશામાં છે અને બાકી લોકો એની ખુશામત કરવાના નશામાં છે. એટલા માટે ભગવાનને કોઈ ભજતું નથી એમ કહે છે. નહીતર ભગવાન બધાને આપે છે. સંતો ગાય છે, ગમે ત્યાંથી ગોતી ગોતી એ હંસલાને આપે મોતી, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, કિનિયાને કાળ છે ને હાથીડાને માણું રે, હરિની હાટડીએ મારે રોજનું હટાડું, હરિની હાટડીએ મારે રોજનું હટાડું. જોયું રે નહીં મેં તો તારું કે કટારું રે, હરિની હાટડીએ મારે રોજનું હટાડું, હરિની હાટડીએ મારે રોજનું હટાડું. આ પરમ પુરુષ એક છે, એને પકડી લેવાથી રાજા બધું પકડાઈ જાય એવું છે. અને એ પણ એવો છે કે એને તમે જેમ પકડવા જાઓ એમ 10-10 આંગળ આગો હાલ્યો જાય છે. હા, જેમ પકડવા માટે જાઓ એમ એ 10-10 આંગળ દૂર ચાલ્યા જાય છે. એવો પરમ પુરુષ છે. વેદ તો એનું વર્ણન કરે છે કેવો છે આ. સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સભૌમિગો સર્વંત્યત વિશ્વાત્યતિ દશાંગુલમ પુરુષય વેદગું સર્વં જજભૂતમ જશ્ચ ભાવ્યમ ઉતામૃતત્વશેષાનો જદન્નૈનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જાયાંશ પુરુષઃ પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાર્ધસ્યામૃતં દિવિ ત્રિપાર્ધુર્ધ્વ બુધિ પુરુષઃ પાદોસ્યેહ ભવત પુનઃ
તતો વિખમ વ્યકરામ શાસના નશને અભિ. પણ આમાં આપણને ન સમજાય, કારણ કે સંસ્કૃત છે ને ભાષા બહુ સારી છે, પણ આપણે ભણ્યા નથી. એટલા માટે આવું સમજી આ કોણ છે એનું ગુજરાતી કરીને સમજી કે આ કોણ છે પરમ પુરુષ, કે જેને આપણે જેટલા એની નજીક જતા જઈએ એમ 10-10 આંગળી દૂર ચાલી જાય. તો દેશી પુરુષ સૂક્તમ આપણે જાણીએ કોણ છે આ પુરુષ. ત્યારે સંતો લખે છે, એ જાણવા જો વાતની દિલ ઝંખના ખટકી રહી, દિલ ઝંખના ખટકી રહી, અંતર્મતી અટકી રહી, બ્રહ્માંડ ને ભટકી રહી, બ્રહ્માંડ ને ભટકી રહી. અધરે ચકે પ્રલયો ગયા પુર કે લયો કેવડા હશે, કેલિયો કેવડા હશે, અવધૂત એ યોગી તણા આસન અખંડિત ક્યાં હશે, આસન અખંડિત ક્યાં હશે. આકાશ ને ઘડનાર ના ઘર ને કોણે ઘડિયા હશે, ઘડને કોણે ઘડિયા હશે, આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે, કોઠા કહો કેવડા હશે. આકાશને ઘડ્યું એના ઘરને કોણે ઘડ્યા હશે, અને આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. હા, એની કલ્પના તો કરો કહે છે. એ તો વિચારો કે આ કેવો હશે. આકાશને જેણે ઘડ્યા હશે એના ઘરને કોણે ઘડ્યા હશે, અને આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. બે બે મસાલો બાળતો વળી બાળ જો જો તો હશે, વળવાળ જો જો તો હશે, અજવાળ તો ઉજાળ તો ઊભો મસાલી ક્યાં હશે, ઊભો મશાલી ક્યાં હશે. અજવાળ તો સંભાળ તો આ મસાલી ક્યાં હશે, જે સૂર્ય અને ચંદ્રની બે બે મસાલો બાળે છે એ ક્યાં હશે કાંઈ. દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે, એનો કૂવો કેવડો હશે, એ કોસ હાકણ હાર હાકે દૂત યુગો ક્યાં હશે, કેરું તયું હો ક્યાં હશે. દરિયાનો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે, અને એમાંથી કોસ હાંકી હાંકી ક્યારામાં દરિયામાં જેમ વેળ આવે એવી રીતે કો હાલે છે. એ કોષને હાંકનારો ક્યાં હશે, કેવો હશે. પૃથ્વી તણો પીડો કર્યો રજનાવ તો ક્યાંથી હશે, રજનાવ તો ક્યાંથી હશે, જગ ચાંદ ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે, કુંભાર બેઠો ક્યાં હશે. દરિયા અને પૃથ્વીનો પીંડો કર્યો ઈ રજ ક્યાંથી લાવ્યો હશે, અને આ જગત રૂપી ચાપડાને ફેરવનાર કુંભાર બેઠો ક્યાં હશે. કાળી કાળી વાદળી તણો ગોવાળ શું કાળો હશે, ગોવાળ શું કાળો હશે, દુનિયા ચલે આકાશને દોનાર યુગો ક્યાં હશે, દોનાર યુગો ક્યાં હશે. આ કાળી કાળી વાદળીઓ છે, કાળી કાળી ગાય જેવી, અને એનો ગોવાળ કેવો હશે, અને આકાશને આંચળ વગર દોવે છે એ ગોવાળ ક્યાં ઊભો હશે. કોઈ છેતરે છેતરાયના અબજોનો આડતીઓ દિશે, અબજોનો આડતીઓ દિશે, સૌના હિસાબો ચૂકવે ઈ શેઠિયો કેવો હશે, ઈ શેઠિયો કેવો હશે. આ કોઈ છેતરે પણ છેતરાય નહીં, અબજોનો આડતીઓ દિશે અને હવના હિસાબ કરી કરી અને ચૂકવે છે એ શેઠિયો કેવો હશે. જગ ચોરસે મોટા ભર્યા ક્યારે કિનારી છાપશે, ક્યારે કિનારી છાપશે, ઈ બાઘેરે કેટલા હશે, ઈ રંગરેજ કેવો હશે, ઈ રંગરેજ કેવો હશે. આ જગ ચોરસે બુટ્ટા ભર્યા ઈ ક્યારે કિનારી છાપશે, એને ઘેર બીબા કેટલા હશે, ઈ રંગરેજ કેવો હશે. એક બીબા જેવું બીજું બીબું નથી.
એ રંગરેજ કેવો હશે કહે છે. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે. કેવો કઠિન ઝેરી હશે. ભવને સુગંધ પ્રસરાવતો ઈ લાડીલો લેરી હશે. ઈ લાડીલો લેરી હશે. આ અને નાગને જેણે બનાવ્યા એ પરમાત્મા કેવો ઝેરી હશે અને પવનની હારે આ સુગંધને પ્રસરાવે છે. એ લહેરી પણ કેવો હશે. એ જાણવા જો વાતની દિલ ઝંખના ખટકી રહી. જંખના ઘટતી રહી. અંતે મતી અટકી રહી. બ્રહ્માંડને ભટકી રહી. બ્રહ્માંડને ભટકી રહી. આ પરમાત્મા કેવો હશે. બસ આવો છે પરમાત્મા. કાળી કાળી વાદળીઓને આપણા માટે દોરે છે. આ જગને ચાકડો બનાવી પૃથ્વીનો પીંડો કરી આપણને ઘાટ આપે છે. આની વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે. આ પરમાત્મા વિશે વેદ પણ એમ કહે નેતિ નેતિ. તો આપણે તો શું કહી શકીએ. એના વિશે કશું કહી શકાય એમ નથી. નામ અને રૂપમાં આપણે એને બાંધવાની કોશિશ કરીએ છીએ પણ આ ઠાકોર નામ અને રૂપથી પર છે. આ ઠાકર છે એ માયાથી પણ પર છે અને માયાને એને બનાવી છે. આ બાજુ રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે મહારાજ આ સૃષ્ટિને કોણે બનાવી અને આ સૃષ્ટિ કેવી રીતે બની એની મને કથા કહો. એટલે સૃષ્ટિની ઉત્પત્તિની કથામાં લઈ જાય છે કે આ સૃષ્ટિ કેવી રીતે બની, કોણે બનાવી. રાજા એકવાર વિદુરજીએ પણ મહામુનિ મૈત્રેયને પ્રશ્ન કરેલો. ત્યારે મહામુનિ મૈત્રેય જે જવાબ આપ્યો સૃષ્ટિની ઉત્પત્તિનો એ હું તને આપું છું. તો વળી નવો પ્રશ્ન થયો મહારાજ મહામુનિ મૈત્રેય અને વિદુર કેવી રીતે મળ્યા એ મને બતાવો. તો એક નાનકડી નવી કથામાં પ્રવેશ કરાવ્યો કે ભગવાન જ્યારે સ્વધામ ગમન કરવા જાય છે ત્યારે ઉદ્ધવને આ ભાગવત રૂપી જ્ઞાન આપ્યું છે અને ઉદ્ધવને ભલામણ કરી છે કે ઉદ્ધવ તું અહીંથી ગંગાના કિનારે થી યમુનાના કિનારે જજે અને ત્યાં તને વિદુરજીનો ભેટો થશે. વિદુરજી મારો નીતિવાન ભક્ત છે એટલે મને બહુ પ્રિય છે. ઉદ્ધવ તું જેમ જ્ઞાની ભક્ત છો એમ વિદુર મારો નીતિવાન ભક્ત છે એટલા માટે મને બહુ પ્રિય છે. અને તને મળે તો દ્વારકાની ઉપર સમુદ્રના પાણી ભરી ગયા એની કથા કહેજે અને એને મહામુનિ મૈત્રેયના આશ્રમે મોકલજે. આમ જોવા જાઓ તો ભગવાનને એના બધા ભક્તની ચિંતા છે. માના પેટમાં પણ આપણને પરમાત્મા નિભાવે છે છતાંય બહાર નીકળી અને આપણે એવા માયામાં ફસાઈ આપણને પરમાત્મા ન ભાવે, ભાવતો નથી છતાંય આપણને નહીં ભાવે. એને આપણામાં ભરોસો છે કારણ કે આપણને એને બનાવ્યા ને એટલે ભરોસો છે. પણ આપણને એટલો ભરોસો એની માટે ને આપણે સુટકેસ ને તાળા મારી એ 8 રૂપિયાના તાળા ઉપર ભરોસો છે આપણને. એટલોય ભરોસો ભગવાન ઉપર હોય ને તોય આપણું કામ થઈ જાય છે. વિચાર કરો. નરસિંહ મહેતો કહે છે માના પેટમાં આપણને 9 મહિના ખાવાનું આપ્યું આપણને થોડો ભૂખ્યો રાખે. અને વાલા 9 મહિના માતાના ઉદર વસ્યા ત્યારે વાલે જળથી જીવાડ્યા. ઉદર વસ્યા ને વાલો આપશે આપશે સુતાને જગાડી અને વાલા અખંડ રોજી હરિનાથમાં વાલો મારો જોવે છે વિચારી. દેવાને વાલો રે ભગવાન નથી રે
અને મારા આખા પરમાત્મા બધાને આપે છે. તમે હારા મારા માણાને ઘેર જાઓ ને તો આપણને કદાચ 1 ટકનું 2,000 રૂપિયાનું ખવડાવી દે. તમે હારા મારી મુંબઈની હોટલમાં જાઓ તો આપણે મોંઘું હોય વસ્તુ, હોનાના વરખવાળી હોય, મોંઘી હોય, એ કદાચ આપણને બહુ ખવડાવે તો આપણે 20,000 નું ખાઈ 1 ટકનું. એનાથી વધારે તો મોંઘી વસ્તુ હોય પણ આપણને હાલવો જોવે ને. આપણું પેટે ના પાડે ને કે હવે રહેવા દે. એ આપણે બહુ મહેનત કરીએ તો 10-20,000 નું ખાઈ શકીએ, પણ ગાંડી ગેરીમાં હાવજ એક ભેંને મારી નાખે ને એટલે 1.5 લાખ રૂપિયાની થાળી થાય છે. એ 1.5 લાખની થાળીનું ટાણે દેવા વાળો છે, એ આપણને ભૂખ્યા નહીં થાય. એનો ભરોસો છે અને એટલા માટે એને સમય આપે છે, ગમે ત્યાંથી ગોતી બધાને આપે છે પરમાત્મા. અને એટલા માટે પણ આપણે ચિંતા કરીએ છીએ. ભગવાનને એના બધા ભક્તની ચિંતા છે. એટલે ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ તને જે મેં ભાગવત ભણાવ્યું, વિદુર મળે ને તો એને કહેજે કે મહામુનિ મૈત્રેયની પાસે જાય. મેં તને જે ભણાવ્યું મૈત્રેય ઋષિને એકવાર ભણાવ્યું છે. અને મૈત્રેયની પાસે જઈ અને પ્રશ્ન કરે. અને ઉદ્ધવ યમુનાના કિનારે ફરે છે. ભગવાનના ગયા પછી કોઈ પોતાનું ગયું હોય એવું લાગે છે, ક્યાંય આનંદ આવતો નથી. એને વિદુરનો ભેટો થાય છે. વિદુરજી તીર્થયાત્રામાં છે અને એને ભેટો થાય છે. મહામુનિ મૈત્રેયજી ના આશ્રમે વિદુરને મોકલવાના છે. 2 જણા મળે છે. 4 મિલે 64 ખીલે અને 20 રહે કર જોડ. 4 આંખ ભેગી થઈ ત્યાં તો 2 ના 32 દાંત હસવા લાગ્યા. 2 ની 10 આંગળીઓ કર જોડી અને ઊભી રહી. અને પરમ ભક્ત સે પરમ ભક્ત મિલે તો નાચે 7 કરોડ. એ પરમ ભક્ત થી પરમ ભક્ત મળ્યા તો 2 ના 3.5 કરોડ રૂવાડા નાચવા લાગ્યા. એવું મિલન થયું છે. આમ જોવા જાઓ તો 2 પરમાત્માને લૌકિક સંબંધો પણ છે, 2 ની સાથે અને અલૌકિક સંબંધ પણ છે. આમ જોવા જઈએ તો વિદુર એ પરમાત્માના ફઈના દીકરા છે અને ઉદ્ધવ એ પરમાત્માના કાકાના દીકરા છે. એટલે આ રીતે લૌકિક સંબંધ છે. ઉદ્ધવ જ્ઞાની હતો, બૃહસ્પતિનો શિષ્ય હતો, પણ એને એકવાર વ્રજમાં મોકલી અને પ્રેમી બનાવ્યો છે. અને વિદુર તો નીતિવાન છે, વિદુરની નીતિ વખણાય, પણ એ વિદુર એ યમરાજ પોતે છે. વિદુર એ યમરાજનો અવતાર છે. એકવાર માંડવ્ય નામના ઋષિને યમરાજાએ સૂળીએ ચડાવ્યા અને ત્યારે માંડવ્ય ઋષિએ પૂછ્યું કે મારો શું વાંક કે તમે મને સૂળીએ ચડાવ્યો? ત્યારે યમરાજાએ કીધું તમે 5 વર્ષના હતા ને ત્યારે એક પતંગિયાના કીડાના શરીરમાં તમે સૂળ ભોંકી હતી. કહે 5 વર્ષનો બાળક હોય ત્યારે એને ખબર ન હોય શું સાચું શું ખોટું, તમારો ન્યાય બરાબર નથી. અને એટલા માટે માંડવ્ય નામના ઋષિએ યમરાજને શ્રાપ આપ્યો છે કે તમે દાસી પુત્ર બની જાઓ. અને એટલા માટે વિદુરે અવતાર ધારણ. આ 2 યમુનાના ઘાટ ઉપર મળે છે. કૃષ્ણને યાદ કરી અને બંને રડે છે. પરમાત્માની વગર કેમ રહેવાશે એવું વિચારી અને બંને જણા એકબીજાની સામે જોઈ આખી વાત કરી છે. ઉદ્ધવે કે પરમાત્માએ સદેહ સ્વધામ ગમન કર્યું છે અને પરમાત્મા ધરાતલને છોડી દીધે. કળિયુગ આવી ગયો છે. વિદુર તમે ગંગાના ઘાટ ઉપર મહામુનિ મૈત્રેયજીની પાસે જાઓ, એને પ્રશ્ન કરો, એની પાસે તમે બ્રહ્મની જિજ્ઞાસા કરો. પણ 2 ને આજ ગમતું નથી. પરમાત્માને યાદ કરી હરિ વિના હવે નો રેવાય રે ઓ ધવરાય રે અમને. હરિ વિના હવે નો રેવાય રે ઓ ધવરાય રે અમને. હરિ વિના હવે નો રેવાય રે ઓ ધવરાય રે અમને. હરિ વિના હવે નો રેવાય રે ઓ ધવરાય રે અમને.
ઓ ધવરાય રે અમને પ્રભુ વિના પગલા નો ભરાય રે ઓ ધવરાય રે અમને વાલા વિના વાડલા નો આય રે ઓ ધવરાય રે અમને વાલા વિના વાડલા નો આય રે ઓ ધવરાય રે અમને પરમાત્મા વગર કેવી રીતે રહેવાય? અને એટલા માટે બંનેને બહુ દુઃખ થાય, બંને રડતા રડતા જુદા પડ્યા છે. વાત સાંભળી. અને ઉદ્ધવ એ તો તીર્થયાત્રામાં પરમાત્મામાં લીન થયા યમુનાના ઘાટ ઉપર. અને વિદુરજીને મહામુનિ મૈત્રીના આશ્રમમાં મોકલ્યા છે. મહામુનિ મૈત્રી સ્નાન ધ્યાન બતાવીને બેઠા છે. વિદુરજીની સમક્ષ હાજર થયા, પ્રણામ કર્યા, વિદુરજીનું સ્વાગત કર્યું. અને વિદુરજીએ પ્રશ્ન કરી નાખ્યો, ભગવાન આ પૃથ્વીને કોણે બનાવી? આ કેવી રીતે બની? અને એના જવાબમાં જે કથા કહેવાની છે એ કથા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે. સાંભળ રાજા. ભાગવતે લખ્યું, ભગવાનેક આસેદગ્રમ આત્મ આત્મના વિભુ આત્મેચ્છાનુગતાવાત્મા નાના મૃત્યુપલક્ષણમ. ભગવાન કહે છે એકમાંથી અનેક બનવાની ઈચ્છા થઈ, વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આવશે. નરસિંહ મહેતા કહે છે એકમાંથી અનેક બનવાની ઈચ્છા થઈ. અને ભગવાને પહેલા વહેલા પોતાની કાળ શક્તિથી માયા ઉત્પન્ન કરી છે. આ માયા બે પ્રકારની છે. એક જોગમાયા છે જે પરમાત્માથી આપણને નજીક લઈ જાય, એને આપણે ખોડિયાર કહીએ, એને આપણે ચામુંડા કહીએ, એને આપણે બ્રહ્માણી માં કહીએ, એને આપણે જે દેવીના રૂપે પુકારીએ એ જોગમાયા છે. એ આપણને પરમાત્માથી નજીક લઈ જાય છે. અને એક માયા છે એ સ્વજન મોહિની માયા છે, એ આપણને પરમાત્માથી દૂર લઈ જાય છે. એટલા માટે જોગમાયા પાસે તો જવું જ પડશે. પરમાત્મા કૃષ્ણ અવતાર લે તોય પહેલા જોગમાયાને જ મોકલે છે. અને સૃષ્ટિ બનાવે તોય પહેલા જોગમાયા. પ્રકૃતિ છે જોગમાયા છે. અને પ્રકૃતિના નિયમમાં પરમાત્મા પણ કઈ ખલેલ કરી શકતો નથી. આજ આપણે અહીં બેઠા છીએ, વરસાદ આવે તો આપણે કઈ જય જયકાર કરીએ નહીં. ભગવાન પ્રકૃતિ માયાને એનું કામ કરવા દે છે. અને એટલા માટે થઈ અને પ્રકૃતિ વગર પરમાત્મા કોઈથી આકૃતિ બનાવતો જ નથી. એટલે આપણને બધાને બનાવ્યા, જોગમાયાનો આશ્રય લીધો. અને ગોપીઓને પણ કૃષ્ણને રાસ રમવું કૃષ્ણની સાથે, તો ગોપીને પણ કીધું તમે જોગમાયા કાત્યાયની દેવીનું વ્રત કરો, એ પ્રસન્ન થઈને તમને વરદાન આપે. કાત્યાયની મહામાયા મહાયોગિન્યથી નંદ ગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. હે કાત્યાયની મહામાયા, એની પાસે માંગો અને એ જો તમને વરદાન આપે તો હું તમને મળીશ. એટલે આ જગદંબા છે એ મહામાયા છે. બે પ્રકારની માયા છે. સંતો કહે છે માયા દો પ્રકાર કી તું સોચ સમજ કર પી, એક મિલાવે મેરે રામ કો અને દૂજી નરક લઈ જી. એક રામને મેળવી દે અને બીજી નરકમાં લઈ જાય. આ બે પ્રકારની માયા છે. ભગવાને માયાને ઉત્પન્ન કરી અને માયાની ઉપર દ્રષ્ટિ કરી તો માયા માંથી મહત તત્વ પ્રગટ થયું. મહત તત્વ એટલે મૂળ તત્વ, જેને અનેક સંતો હિરણ્ય ગર્ભ કહે છે, કોઈ સોનાનું ઈંડું કહે છે, કોઈ એને મૂળ તત્વ કહે છે, કોઈ એને મહત તત્વ કહે છે. એ મહત તત્વની ઉપર ભગવાને દ્રષ્ટિ કરી તો એમાંથી અહંકારની ઉત્પત્તિ થઈ. અહંકાર ભગવાને ત્રણ પ્રકારનો બનાવ્યો, એક સાત્વિક, એક તામસિક અને એક રાજસિક. અને ભગવાને આ અહંકારમાંથી આકાશને ઉત્પન્ન કર્યું.
આકાશમાંથી વાયુને ઉત્પન્ન કર્યો અને વાયુમાંથી તેજને ઉત્પન્ન કર્યું અને તેજમાંથી જળ અને જળમાંથી પૃથ્વીને ઉત્પન્ન કરી. એમ કહે પાંચ તત્વોમાંથી આ પૃથ્વીને ઉત્પન્ન કરી. એકબીજાનું મંથન કરી કરીને એકબીજા જેને ભળતું નથી એને ભેગા કર્યા પરમાત્મા. જળને ને વાયુને ન ભળે આ અને વાયુને ને અગ્નિને ન ભળે આ ક્ષિતિ જલ પાવક ગગન સમીરા આ જે પાંચ તત્વ છે એમાંથી સૃષ્ટિ બનાવી. આપણો પિંડ પણ આમ જ બનાવ્યો છે. પેલા અહંકાર રૂપે આપણા પિતાના મનમાં આપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી પિતાના તેજ રૂપે વાયુ દ્વારા માના ગર્ભમાં અવસ્થિત થયા અને માના ગર્ભમાં જળમાંથી આપણો પિંડ તૈયાર થયો. જેવી રીતે પૃથ્વી બની છે એવી રીતે આપણો પિંડ બન્યો. એટલા માટે પિંડેશો બ્રહ્માંડ. પિંડ છે એવું જ બ્રહ્માંડ છે. આ પાંચ તત્વ જુદા જુદા છે ને પરમાત્માને પ્રાર્થના કરી કે તમે અમારામાં પ્રવેશ કરો અને તમે પ્રવેશ કરી અને અમને ચેતનવંતા બનાવો. હરિએ પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો અને પોતાના નાભીમાંથી કમળ ઉત્પન્ન કર્યું. કમળમાંથી બ્રહ્માને ઉત્પન્ન કર્યા. બ્રહ્માને કાંઈ ખબર નથી આ સૃષ્ટિને કેવી રીતે બનાવવું, શું કરવું, કાંઈ ખબર નથી. અને બ્રહ્માને બે અક્ષર સંભળાણા, ત અને બીજો પ. એ બ્રહ્માજી એ તપ કર્યું અને એની સામે આખી સૃષ્ટિની રચના નક્કી થઈ કેવી રીતે બનાવવી. અતલ વિતલ તલાતલ મહાતલ રસાતલ પાતાળ સ્વર્ગલોક ભૂલોક ભુવલોક જનલોક તપોલોક સત્યલોક આદિ 14 લોક બનાવ્યા છે અને 10 પ્રકારની તો સૃષ્ટિ બનાવી છે. આ 14 માળનું મકાન એવા 10 મકાન બને. એમાં એક મહત તત્વની સૃષ્ટિ બનાવી, એક અહંકારની સૃષ્ટિ બનાવી, એક ભૂત સર્ગની સૃષ્ટિ બનાવી, એક ઇન્દ્રિયોની સૃષ્ટિ બનાવી, એક ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓની સૃષ્ટિ બનાવી, એક અવિદ્યાની સૃષ્ટિ બનાવી, એક વનસ્પતિની સૃષ્ટિ બનાવી, એક પશુ પક્ષીઓની સૃષ્ટિ બનાવી, એક આપણી મનુષ્યની સૃષ્ટિ બનાવી અને એક કૌમાર સર્ગ એટલે ત્યાં બધા રહે, એક કુમાર અવસ્થામાં રહે એવી સૃષ્ટિ બનાવી. પણ અંદરો અંદર એવી રીતે બધું ગૂંચવી દીધું કે આપણને ખબર નથી પડતી. આપણે આને જુદું પાડી શકતા નથી. બધું બરાબર નક્કી કર્યું, સૃષ્ટિ બની ગઈ અને એની ઉપર કેવી રીતે સૂર્ય ઉગે કેવી રીતે બધું નક્કી. આખી રચના પરમાત્માએ કરી નાખી છે. ભગત બાપુ લખે છે પણ આભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીજળો રોજ હાલે અને ઉદયને યસ્તના ધોરણા ભૂપરે નટ બની રોજ રવિરાજ માલે. નટ બની રોજ રવિરાજ માલે. પણ ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે. રાત નવ સૂર્યને હાથ આવે. એ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એહને ઊંઘવું કેમ ફાવે. એહને ઊંઘવું કેમ ફાવે. ધ્રુવ ડોશી બની રોજ બેઠો રહે, ગોળ ગોટા તણી રમત માંડી. ગોળ ગોટા તણી રમત માંડી. અને તારના એહને રોજ આટા ફરે, જો નથી બેસતા ખેલ છાંડી. જો નથી બેસતા ખેલ છાંડી. પૂર્ણ બનતા નથી, હર્ષ કરતા નથી, ક્ષીણ બનતા ને સંતાઈ જાતા. ક્ષીણ બનતા સંતાઈ જાતા. એવું ભયમાં ગતિથી કર્મ કર્યા રહે, ચંદ્ર નથી કનીએ સૂઈ જાતો. આવી રીતે આખી સૃષ્ટિ બનાવી અને એમાં સમય નક્કી કરવો પડે ને, એટલે સમય નક્કી કર્યો. જોજો બરાબર, એમાં સમય નક્કી કર્યો. સમય કેવી રીતે? અજવાળિયું અને અંધારિયું બે પક્ષ બનાવ્યા. એમાં કૃષ્ણ પક્ષ એટલે અંધારિયું એ પિતૃઓની રાત્રિ કીધી છે અને શુક્લ પક્ષ છે એ પિતૃઓનો દિવસ કીધો છે. અડધું વર્ષ દક્ષિણાયન હોય અને અડધું વર્ષ ઉત્તરાયણ. અડધા વર્ષને દક્ષિણાયન કીધું એને દેવોની રાત્રિ કીધી. એમાં સૂઈ જાય, વાદળ વાળું આકાશ, દેવતાઓ સૂઈ જાય. ચાતુર્માસમાં સંતો પણ એક જગ્યાએ ટકી જાય. એ દક્ષિણાયન કીધું ને અડધા વર્ષને ઉત્તરાયણ કીધું. એમાં બધા ચરે વહેતી ઉત્તર વાદળ વગરનું આકાશ. આપણું એક વર્ષ પૂરું થાય ત્યારે દેવતાઓનો એક દિવસ થાય એવું નક્કી કર્યું.
એટલે આપણા 365 વર્ષ થાય ત્યારે દેવતાનું 1 વર્ષ થાય. આવા વર્ષને એક દિવ્ય વર્ષ કહેવાય. દિવ્ય વર્ષ એટલે આપણા 365 વર્ષ, ત્યારે 1 વર્ષ થાય દિવ્ય વર્ષ. આવા દિવ્ય વર્ષ તમે 4800 ભેગા કરો તો એક સતયુગ બને. બરાબર સાંભળો. આવા દિવ્ય વર્ષ તમે 3600 ભેગા કરો ત્યારે એક ત્રેતાયુગ બને. આવા દિવ્ય વર્ષ તમે 2400 ભેગા કરો ત્યારે એક દ્વાપર યુગ બને. અને આવા દિવ્ય વર્ષ તમે 1200 ભેગા કરો એટલે 1200 ને ગુણ્યા આપણા 365 ત્યારે એક કળયુગ બને છે. આ 4 યુગ પૂરા થાય એટલે ચતુર્યુગી બને. અને ચતુર્યુગી એક બને એવી 1000 ચતુર્યુગી ભેગી કરો ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. અને એ બ્રહ્માનો 1 દિવસ, એવું બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય. આ ચતુર્યુગી છે બ્રહ્માનો 1 દિવસ, એને એક કલ્પ કહેવાય. 1000 ચતુર્યુગી બરાબર 1 દિવસ. એમાં 14 પ્રકારના તો મનુ બદલી જાય. આ એક મનવંતર કહેવાય. 71.33 ચતુર્યુગી બરાબર 1 મનવંતર થાય. હિસાબ કરો. અને આવું બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય છે. એ 100 વર્ષનું આયુષ્ય બ્રહ્માનું પૂરું થાય એટલે બ્રહ્મા નારાયણમાં ભળી જાય ત્યારે નારાયણની આંખનો એક પલકારો થાય. તો આપણે શું કહીએ, હું પરમાત્મા માનું, હું ભગવાનમાં ન માનું. અરે ઈ એક આંખનો પલકારો કરે ઠાકર, ત્યાં અહીંયા યુગના યુગ બદલી જાય, પેઢીઓ પૂરી થઈ જાય છે. અને તોય આપણે એમ કહીએ હું એમાં નથી માનતો. ભગવાન આપણી ઉપર હસે છે. બહુ જ્ઞાની હોય ને માણસ, ઉપજા જબ જ્ઞાના તો પ્રભુ મુસ્કાના. જ્યારે બહુ જ્ઞાની હોય તો પરમાત્મા એની ઉપર હસે છે. પણ ભગત હોય અને એ પરમાત્માનું નામ લેતો હોય તો સુની બચન સુજાના રોદ અને ઠાના. વચન સાંભળે, પરમાત્માનું નામ સાંભળે તો પરમાત્મા એની સાથે રડી પણ લે છે. હવે આના આપણે ગીત ગાવા છે. 1000 ચતુર્યુગો બદલી જાય અને બ્રહ્માના આવા આયુષ્ય બદલી જાય ત્યારે પરમાત્મા નું એક આંખનો પલકારો થાય. તેના ગીત કેમ ગાવા? કવિઓ કહે છે, ગાવા ગાવા તારી સેજલની નાગી, ગાવા ગાવા તારી શબ્દો ના સીમાડા ત્યાં તો ટૂંકા, મારી વાણી આવરદા ત્યાં તો પૂરી થઈ. તારે લટકે લાખો બ્રહ્મા, તારે લટકે કાય ચાંદલિયો ને બા, તારે લટકે લાખો બ્રહ્મા, તારે લટકે કાય ચાંદલિયો ને બા. બોલો સાગર રે વગાડે નવનાથનો બતમારા, બોલો સાગર ને વગાડે નવનાથનો બતમારા. તે તો ઘડિયા ધરણી ને પાર, તે તો ઘડિયા કાંઈ કીડીને મૈરા, ઊંચાના કિધારે તમે તો દૂધના, ઊંચાના કિધારે તમે તો દૂધ
તોય અધૂરિયા માગે તારા પરચાઓરા. તોય અધૂરિયા માગે તારા પરચાઓરા. આ ભગવાને આવી પૃથ્વી બનાવી અને એ પૃથ્વીની ઉપર આ જીવ સૃષ્ટિને મૂકવી છે ને એટલા માટે બ્રહ્માજીએ તૈયારી કરી પોતાના શરીરના બે ભાગ કર્યા. એક ભાગમાંથી મનુ મહારાજને મનુષ્યને બનાવ્યો અને એક ભાગમાંથી સ્ત્રી એટલે શત્રુપા રાણીને બનાવ્યો. બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી અને એ સૃષ્ટિ ઉપર મનુ મહારાજ અને શત્રુપા પોતાના શરીરના બે ભાગ કર્યા. અડધા ભાગમાંથી મનુ મહારાજ અને અડધા ભાગમાંથી શત્રુપાને બનાવ્યા અને આ મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કરવા માટે બ્રહ્મા જઈ રહ્યા છે. એ પહેલા બ્રહ્માના માનસ પુત્રો તો હતા જ, એ સૃષ્ટિ તો હતી જ, પણ એ પહેલા માણસને ઈચ્છા થાય પોતાના હાથમાંથી સંતાનને બનાવે, કોઈ પોતાની આંખમાંથી સંતાનને બનાવે, એવી માનસી સૃષ્ટિ છે. પણ અહીંયા એ મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કરે છે. પણ એ સૃષ્ટિ ઉપર મહારાજ મનુ અને શત્રુપાને મૂકવા જાય પણ ત્યાં હિરણાક્ષ નામનો એક અસુર આવી પૃથ્વીને દબાવી અને રસાતાલમાં લઈને ચાલ્યો ગયો છે. આ મનુ અને શત્રુપાને કઈ સૃષ્ટિમાં મૂકવા એ વિચાર કરી રહ્યા છે. અને બ્રહ્માને કશી ખબર પડતી નથી. સૃષ્ટિ તો બનાવી પણ આ સૃષ્ટિને કોણ લઈ ગયું, ક્યાં લઈ ગયું, કાંઈ ખબર પડતી નથી. ત્યારે બ્રહ્માજીને યાદ આવ્યું કે ભજન કરો, ભગવાન કંઈક રસ્તો કાઢશે. અને બ્રહ્માજી તપમાં લીન થયા. ત્યારે ભાગવતે લખ્યું બ્રહ્માના નાકમાંથી એક નાનકડું વરાહ શિશુ નીકળ્યું છે. પૃથ્વી રસાતલમાં ડૂબેલી છે. બ્રહ્માએ પ્રાર્થના કરી કે આપ જ કૃપા કરી આ પૃથ્વીને બચાવો. ત્યારે બ્રહ્માજીના નાકમાંથી એક નાનકડું એવું વરાહ શિશુ નીકળ્યું છે. કોણ પ્રગટ થયું? બધાને થયું કે આ યજ્ઞમૂર્તિ ભગવાન તો આપણા મનને મોહિત નહીં કરતા હોય ને, બધા માત્ર વિચારે છે. પણ ત્યાં તો વરાહ પર્વતાકાર બની ગયા અને ધીરે ધીરે તો પગ પાતાલ શીશ અજધામાં. અને મને તમને વાત કરતા વાર લાગે એટલી વારમાં વરાહ નારાયણ પગ પાતાળમાં અને શીશ બ્રહ્મલોકમાં પણ પૃથ્વીને બચાવવા માટે આ રસાતલના જળમાં સીધે સીધા ગયા. જોર જોરથી ગર્જના કરવા લાગ્યા વરાહ અને પૃથ્વીને દબાવીને બેઠો છે હિરણાક્ષ. એને લલકાર્યો છે કે આવી જા યુદ્ધ કરવા માટે, પૃથ્વીને છોડી દે. અને વરાહ ભગવાને લલકાર કર્યો. હિરણાક્ષને પોતાના બળ ઉપર અભિમાન છે એટલે એણે આ પડકારને જીત્યો અને ભયંકર યુદ્ધ થયું છે. ભગવાન પગથી પગ માથાથી વરાહ છે એ રસાતલમાં હિરણાક્ષની સાથે યુદ્ધ કરે છે. અને કેવું યુદ્ધ થયું એના વર્ણન આપણા લોક સાહિત્યમાં મળે છે. બડવા ગયા મુંબિયા ઢોલ બાંગ બોલી ત્રણ બીજ રાગ કાઢી દિયા રોટી માલા ની તાબર ગાય વાળો ધમ વાળો ધોકીડા હમલાયા કાકા સુન્યા સાથે ગણ વાળા પોતે બ્રહ્મચારી બડ મકા દેવલે દિયા નટ દેખ હાથી બાલ ગઈ ની પરે દેવાણ ભલે કાળે યાર જેમ ફળિયો કુવાર બેઠો ફરે ને ભરી ગયા માથે હાથે બાળ્યો બાણ યોગીયા બિંદિયા તો સિપરીએ પેરે બેઠો સુરપતિ દેખ મત બ્રહ્મ કો સપૂત પણ આતરી નાળ હોગા આતરી હોગાર દિયા એકલો જો દાર વાળી ચડ ગયા ભૂત પડ્યા છે સભર વાળા ભોળ કમા ખેડ કરતા ઘડિયા કઈ ધરા માં બેઠો જપા જપી કાગડી કે કટાકટી ખૂબ જામી કાતબા કદલી માતે હથિયારી હોન પણ હરે હેડી રહી હાકા પ્રતિ ગોમે હતી જાતા ઘડી કે સૈસ કી કરે આજી પૂરા કડે ડાટ નાદ સુની ભરે માને પતિ કોણી ઘાટે ડાટ કડે ડાટ પુતરી હેરમ ધડે ધડે રમ કરતા આવું ભયંકર યુદ્ધ થયું. અને એક સુદર્શન ચક્ર ચડાવીને ભગવાન હિરણાક્ષનું મસ્તક અલગ કર્યું. પૃથ્વીને પોતાની દાઢ ઉપર મૂકી અને વરાહ જ્યારે આ જળમાંથી બહાર આવ્યા ત્યારે દેવતાઓના વિમાનો ગોઠવાણા. સૌએ જય જયકાર કર્યો અને વરાહના અવતારને વધાવ્યો. આપણે પણ એકવાર જય જયકાર કરીએ. વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન વરાહ રૂપે આવ્યા. આવો આપણે પણ એને 1-2 મિનિટ માટે એના અવતારને વધાવી અને પછી આગળની કથા જોઈએ.
ते पृथ्वी उद्धार कियो जय हो वराह पृथ्वी उद्धार कियो जय हो वराह की यज्ञ स्वरूप नाथ की 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 जय हो वराह की पृथ्वी उद्धार कियो जय हो वराह की पृथ्वी उद्धार कियो जय हो वराह यज्ञ स्वरूप नाथ की जय हो वराह की यज्ञ स्वरूप नाथ की जय हो वराह की पृथ्वी उद्धार कियो जय हो वराह की पृथ्वी उद्धार कियो जय हो वराह की ब्रह्मा से प्रकट हुओ 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 जय हो वराह की हिरणाक्ष वध कियो जय हो वराह की हिरणाक्ष वध कियो जय हो वराह की यज्ञ स्वरूप नाथ की जय हो वराह की यज्ञ स्वरूप नाथ की जय हो वराह की पृथ्वी उद्धार कियो जय हो वराह की पृथ्वी उद्धार कियो जय हो वराह की विष्णु जी स्वयं आयो 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 जय हो वराह की आदि अवतार भयो जय हो वराह की आदि अवतार भयो जय हो वराह की पृथ्वी उद्धार कियो जय हो वराह की ब्रह्मा से प्रकट हुओ जय हो वराह की हिरणाक्ष वध कियो जय हो वराह की हिरणाक्षी वध कियो जय हो वराह की यज्ञ स्वरूप नाथ की जय हो वराह की यज्ञ स्वरूप नाथ की जय हो वराह की आदि अवतार भयो 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 जय हो वराह की ब्रह्मा से प्रकट हो जय हो वराह की ब्रह्मा से प्रकट हो जय हो वराह की विष्णु जी स्वयं आयो जय हो वराह की विष्णु जी स्वयं आयो जय हो वराह की हिरणाक्ष वध कियो जय हो वराह की मीनाक्षी वध कियो जय हो वराह की सीतम जितम ते सीत यज्ञ भावन चितम चितम तेरे शीत यज्ञ भाव सीतम जितम ते सीत यज्ञ भावन चितम चितम तेरे शीत यज्ञ भाव अवतार भयो जय हो वराह की आदि अवतार भयो जय हो वराह की पृथ्वी उद्धार कियो जय हो वराह की पृथ्वी उद्धार कियो जय हो वराह की पृथ्वी उद्धार उद्धार कियो जय हो वराह वराह नारायण ભગવાન વરાહ રૂપે પ્રગટ થયા પૃથ્વીનો ઉદ્ધાર કર્યો સમુદ્રને જાણે પોતાનું પેટ ચીરી નાખતું હોય એવી રીતે વરાહે એમાં પ્રવેશ કર્યો અને ભાગવતને લખવું પડ્યું કે ભગવાન વરાહે રસાતલમાં જઈ અને પોતાની ખરીદી પાણીને ચીરતા ચીરતા આગળ વધી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો આ ભગવાનનો વરાહ અવતારની કથા તો આપણે વારંવાર સાંભળીએ છીએ પણ આપણે એ જોવાનું કે આપણા શરીરને ક્યાં લાગે છે આપણા દેહને આ કથા ક્યાં અડે છે આપણને આ કથા કેવી રીતે ઉપયોગી છે જીવન જીવવા એનો વિચાર કરીએ તો બરાબર સાંભળો બ્રહ્માના નાકમાંથી ભગવાન વરાહ પ્રગટ થયા અને નાકમાંથી તમને ખબર છે શ્વાસ આવે અને જાય છે શ્વાસ આવે છે જાય છે
એ શ્વાસને જો ખાલી વયો જાય તો આજ 11 વાગ્યાથી કાલ 11 વાગ્યા સુધીમાં 21,600 વખત આપણે શ્વાસ લઈએ છીએ. એ એમને કોરે કોરા વયા જાય. પણ જો એની સાથે હરિનામનું મોતી પરોવાઈ જાય, આ શ્વાસ જે નીકળે છે એની સાથે હરિનામનું મોતી પરોવાઈ જાય તો આપણા જીવનમાં પણ મૂલાધાર ચક્રમાં કુંડલીની શક્તિ 3.5 આંટાની છે અને પૃથ્વી જેવડી શક્તિ છે એમ કહે છે. અને ઊંધું મસ્તક રાખી અને ઓમકારના આકારમાં પડી છે. એ જો શ્વાસની સાથે નામ લેવાઈ જાય તો એ ઉર્ધ્વગામી બની જાય. કુંડલીની જાગરણ પૃથ્વી જેવડી શક્તિ ઉર્ધ્વગમન જો રસાતલમાં પડી છે એ જ આ કુંડલી. અને ભગવાન શ્વાસની સાથે નામ લેવાઈ જાય તો આ પૃથ્વીનો ઉદ્ધાર કરે છે. એટલા માટે તમે વિચારો, હનુમાનજી લંકામાં ગયા, હનુમાન પ્રાણ સ્વરૂપ છે ને, મનોજવમ મારુત તુલ્ય વેગમ, એ પ્રાણ સ્વરૂપ છે. એ એકલા જાય તો એને સીતાજી હાથમાં ન આવે અને એ એને બતાય પણ નહીં માં, કારણ કે આ તો જગદંબા છે, કુંડલીની ચિત્તી શક્તિ છે. એટલા માટે રામ નામની મુદ્રિકા મોઢામાં મૂકીને ગયા. પ્રાણ છે એના મોઢામાં તમે રામ નામની મુદ્રિકા મૂકો એમ કહે છે. આ કોરે કોરો વયો જાય તો કાંઈ નક્કી નથી. આ ગણપતિજીને આપણે ઉંદરડા ઉપર શું કામ બેસાડી દીધું? ઉંદરડો એક પ્રાણ છે, એનો નાનામાં નાની જગ્યાએ પ્રવેશ છે. ઉંદરડો કોઈ દી આરામ કરતો નથી, પ્રાણ કોઈ દી આરામ કરતો નથી. અને એટલા માટે આપણે ગણપતિ એટલે ઓમકારને બધા બેસાડી દીધા એની ઉપર કે આ શ્વાસની સાથે જો ઓમકાર પરોવાઈ જાય તો મોટું કામ થઈ જાય. એટલા માટે થઈ અને આ પ્રાણની સાથે પ્રાણ અને અપાન નામ અને વચન નુરત અને સુરતની આને સાધના કરે. શ્વાસની સાથે હરિનામનું મોતી પરોવી લેવાની ભલામણ ગંગા સતી પાનબાઈ કરે છે. જોત રે જોતામાં દિવસો એ ભયા રે જશે પાનબાઈ, એને 21,600 ને કાળ વીજળી ને ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક તારા થાશે. જોત રે જોતામાં દિવસો વયા રે જશે પાનબાઈ, જોત રે જોતામાં દિવસો વયા રે જશે પાનબાઈ, 21,600 ને કાળ વીજળી ને ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અચાનક અંધારા થઈ જશે. માટે વીજળીને ચમકારે તમે મોતી પરોવી લ્યો પાનબાઈ, નહીંતર આમાં અચાનક અંધારા. આ વીજળીના ચમકારા જેવું જીવન છે. હાથમાં પાણી ઢોળાઈ ન જાય પેલા સંકલ્પ કરી લેવું. એટલા માટે સંતો કહે છે કે આ મોતી પરોવી લેવાની વાત છે. આ આપણા જીવનનો વરાહ અવતાર